નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજનો આપણો વિષય છે મીણબત્તી, જેને એક જાદુઈ જ્યોત તરીકે પણ ઓળખવામાં આવે છે। જે દીવાની જ્યોત, જેને આપણે મેનિફેસ્ટેશનના અલગ અલગ ઉપાયો કરીને આપણે આપણા દરેક કાર્યોની સફળતા પણ મેળવી શકીએ છીએ। જે મીણબત્તી છે તેને આપણા જે શાસ્ત્રો છે તેમાં પણ તેનો ઉલ્લેખ છે, સાથે સાથે જે અલગ અલગ દેશો છે તેમાં પણ મીણબત્તીનો વિવિધ ઉપયોગ કરીને ઘણા પ્રકારના ઉપાયો કરવામાં આવે છે, જેમાં તમારા પ્રેમ સંબંધ છે, તમારા કાર્યની સફળતા છે કે પછી તમને પૈસાની જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તેને દૂર કરવા માટે પણ મીણબત્તીના અલગ અલગ ઉપાયો ખૂબ જ કારગર નીવડે છે। જ્યારે આપણે મીણબત્તીની વાત કરીએ છીએ એટલે કે એક પ્રકારનું કેન્ડલ મેજિક પણ તેને ઓળખવામાં આવે છે। આ કેન્ડલ મેજિકમાં તમે અલગ અલગ પ્રકારના રંગોની મીણબત્તીનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે તેના સ્પેલ કરવામાં આવે છે। સ્પેલ એટલે કે જે જુદી જુદી કન્ટ્રી છે, જુદા જુદા દેશો છે, તેમાં પણ મીણબત્તીના ઉપયોગને એક વિધિને એક પ્રકારનો સ્પેલ કહેવામાં આવે છે, એટલે કે કેન્ડલ મેજિક સ્પેલ। હું તમને જણાવીશ કે તમે કયા પ્રકારની મીણબત્તીનો ઉપયોગ કયા પ્રકારની તકલીફોમાં કરશો તો તમને ખૂબ જ સારો તેમાં ફાયદો થશે। સૌ પ્રથમ જ્યારે આપણે વાત કરીએ તો પૈસાને લગતી ઘણી બધી તકલીફો લોકોમાં જોવા મળતી હોય છે, તો મીણબત્તીનો એક મેજિકલી ઉપયોગ કરીને તમે પૈસાની તંગીને દૂર કરવા માટે પણ સારી એવી વિધિ કરી શકો છો। આગળ જો હું વાત કરું તો તમારે પૈસા માટે અથવા તો તમારા બિઝનેસની સફળતા માટે જો તમારે કોઈ કેન્ડલ મેજિક કરવો છે તો તેમાં તમારે ગ્રીન કલરની એટલે કે લીલા કલરની મીણબત્તીનો ઉપયોગ કરવાનો છે। તમારે સૌ પ્રથમ એક કેન્ડલ જોઈશે લીલા કલરની, સાથે સાથે તમારે જે તજનો પાવડર આવે છે એટલે કે સિનેમન સ્ટિકનો જે પાવડર આવે છે તે લેવાનો છે। સાથે સાથે એક સફેદ કલરનું પેપર લેવાનું છે। સફેદ કલરના પેપરમાં તમે તમારું ડેટ ઓફ બર્થ લખો, સાથે તમે તમારું નામ લખો છો અને યુનિવર્સને તમે એક મેસેજ આપો છો કે તમારી જિંદગીમાં મની ફ્લો લાવે, એટલે કે પૈસાની તંગીને દૂર કરે, તે પ્રકારની તમે યુનિવર્સની સામે મેનિફેસ્ટેશન કરો છો। આ પ્રકારના કેન્ડલ મેજિકમાં તમારે સિનેમન સ્ટિકનો પાવડર એક બાઉલમાં રાખી તે પેપર ઉપર તમે ગ્રીન કલરની કેન્ડલ જ્યારે બર્ન કરો છો એટલે કે મીણબત્તી પ્રગટાવો છો અને તે આખી મીણબત્તી જ્યારે પૂરી થઈ જાય છે ત્યાં સુધી તમે યુનિવર્સને એક મેસેજ આપો છો કે તમારા જીવનમાં પૈસાને લગતી તકલીફો દૂર કરો, તો યુનિવર્સ તમારા મની રિલેટેડ જે પણ ઇસ્યુ છે, તમને જે પણ પૈસાની તંગી છે તેને દૂર કરવામાં ખૂબ જ કારગર આ વિધિ તમને નીવડશે। આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ કેન્ડલ મેજિક સ્પેલની, એટલે કે જેમાં પણ લવ અને રિલેશનશિપની કેટલીક તકલીફો આવે છે, તમે તમારા પ્રિય પાત્રને ખૂબ જ સારી પોતાની ફિલિંગ્સ બતાવવા માંગો છો, પોતાની ફિલિંગ્સને તેમના સુધી પહોંચાડવા માંગો છો, ત્યારે તમારે એક રેડ કલરની કેન્ડલ લેવાની છે। તે રેડ કલરની કેન્ડલને પણ તમે મેનિફેસ્ટેશનનો ઉપયોગ કરીને એટલે કે તમે તમારા પ્રિય પાત્રને મનમાં વિચારીને તેમનું નામ અને તેમનો યાદ કરીને તમે રેડ કલરની કેન્ડલ આખી પ્રગટાવો છો અને તેની સામે બેસી રહો છો। માત્ર 5 અને 10 મિનિટનો જે આ સમયગાળો છે ત્યારે તમે યુનિવર્સને એક મેસેજ આપો છો કે તમારું પ્રિય પાત્ર સુધી તમારા મનની ફિલિંગ્સ પહોંચે। તો આવું કરવાથી પણ તમારા સંબંધોમાં મીઠાશ આવશે, તમારા જે પણ રિલેશનશિપમાં જે તકલીફો છે, જે ઇસ્યુ છે તે પણ યુનિવર્સ દ્વારા દૂર કરવામાં આવશે। આગળ જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિ નથી હોતી, વ્યક્તિને એક પ્રકારનો તણાવ મહેસૂસ થતો હોય છે, વ્યક્તિ ચાહતો હોય છે કે તેના જીવનમાં એક પ્રકારની શાંતિ તેના મનમાં આવે, વારંવાર તેને નેગેટિવ વિચારો પણ આવતા હોય છે। સફેદ કલરની મીણબત્તી એ ખૂબ જ શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે, એટલા માટે તમે મેડિટેશન પણ કરતી વખતે સફેદ કલરની મીણબત્તી પ્રગટાવીને તેની સામે 10 મિનિટ બેસવું, ઓમ મંત્રનો જાપ કરી શકો છો અથવા તો તમે કોઈ પણ મંત્રનો જાપ પણ તે સમયે કરી શકો છો। આવું કરવાથી તમારા માઇન્ડમાં ખૂબ જ શાંતિ ફીલ થશે, તમને એક પ્રકારનો શુદ્ધતા અને શાંતિનું વાતાવરણ તમારી સમક્ષ થતું હોય તેવો તમને ઉદ્ભવ થશે। આગળ જો હું વાત કરું તો જે પ્રકારની નેગેટિવિટી માણસને વારંવાર ફીલ થતી હોય, તેને કોઈ પ્રકારના પ્રોટેક્શનની જરૂર છે અથવા તો તેને વારંવાર ડર લાગ્યા કરે છે,
તે વ્યક્તિને હેલ્થ સંબંધિત કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને વ્યક્તિને એવું લાગી રહ્યું છે કે કોઈક બુરી નજર તેની સમક્ષ હોય અથવા તો કોઈ બુરી નજરના પ્રકોપથી વ્યક્તિ વારંવાર હેરાન થઈ રહ્યું છે, તેવા સમયે વ્યક્તિએ બ્લેક કલરની કેન્ડલ ઉપયોગ કરવી જોઈએ. તેણે કાળા કલરની મીણબત્તીને પ્રગટાવવી જોઈએ અને સાથે સાથે તેની આજુબાજુ તેણે જે લીંબુ આવે છે તેને કટ કરીને તેના 4 પીસ મૂકવા જોઈએ. આવું કરીને 10 થી 15 મિનિટ તે કેન્ડલની સામે વ્યક્તિએ બેસી રહેવાનું છે અને તે વ્યક્તિએ ઓમ હમ હનુમંતે નમઃ મંત્રનો પણ જાપ કરી શકે છે અથવા તો શાંત તે બેસી પણ શકે છે. આવું કરવાથી પણ વ્યક્તિની આસપાસ જે પણ નેગેટિવ ઉર્જા રહેલી છે તે દૂર થશે અને વ્યક્તિનું એક પ્રોટેક્શન લેયર બનશે. કારણ કે અલગ અલગ પ્રકારની જ્યારે તમે કેન્ડલ બર્ન કરો છો એટલે કે તમે મીણબત્તી પ્રગટાવો છો તો મીણબત્તીમાં એક ધાર્મિક માન્યતા પણ રહેલી છે અને તે મીણબત્તી તેના રંગો સાથે સંકળાઈને તમારી સમસ્યાઓનું સમાધાન કરે છે. અલગ અલગ જ્યારે મીણબત્તીને આપણે પ્રગટાવીએ છીએ ત્યારે યુનિવર્સ દ્વારા આપણે મેસેજ આપીએ છીએ, ડિવાઇન એનર્જીનો ફ્લો આપણી સમક્ષ વધે અને આપણે ડિવાઇન તરફથી આપણને પ્રોટેક્શન મળે છે, આપણી સમસ્યાઓનું સમાધાન મળે છે અને દરેક પ્રકારના મેસેજ તમે ડિવાઇન એનર્જી દ્વારા અને આ કેન્ડલ મેજિક દ્વારા તમે યુનિવર્સ સુધી પહોંચાડો છો. અંતિમ જો હું કેન્ડલની વાત કરું તો જ્યારે વ્યક્તિને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી, વ્યક્તિ વારંવાર પોતાના કરિયર રિલેટેડ તકલીફોનો સામનો કરતો હોય છે, વ્યક્તિ વારંવાર મૂંઝાઈ જાય છે, તેને કોઈ રસ્તો નથી મળતો, ત્યારે પણ વ્યક્તિ બ્લુ કલરની કેન્ડલ પણ બર્ન કરી શકે છે. બ્લુ કલરની કેન્ડલ બર્ન કરતી વખતે પણ વ્યક્તિએ એક શાંત રૂમમાં બેસવાનું છે. શાંતિથી તેણે બ્લુ કલરની કેન્ડલની જે જ્યોત છે તેની સમક્ષ મેનિફેસ્ટેશન દ્વારા યુનિવર્સને મેસેજ આપવાનો છે કે તેની દરેક સમસ્યાઓમાંથી તે જલ્દી બહાર નીકળે અને તેના દરેક કાર્યોમાં તેને સફળતા મળે. આ પ્રકારના અલગ અલગ કેન્ડલ મેજિક દ્વારા વ્યક્તિ યુનિવર્સને સંદેશ આપે છે અને પોતાના દરેક પ્રકારના કાર્યમાં સફળતા મેળવી શકે છે. નેગેટિવ જે ઉર્જા છે તેને પોતાના જીવનથી દૂર કરી શકે છે. સાથે સાથે પોતાના પ્રિય પાત્ર, પોતાના જે પણ સારા એવા કાર્ય છે તેના માટેની ઈચ્છાઓ જે તેની છે તે યુનિવર્સ દ્વારા પૂરી કરી શકે છે. તો માટે કેન્ડલ મેજિક એક અલગ અલગ રીતે જેમ આપણા દેશોમાં અને અલગ અલગ દેશોમાં પણ ખૂબ જ સારો એવો એક સ્પેલ ગણવામાં આવે છે, એક વિધિ ગણવામાં આવે છે અને તેને કરવાથી પણ તમે મનચાહા પરિણામો પ્રાપ્ત કરી શકો છો. કેન્ડલ એટલે કે મીણબત્તીની વિધિ કરતી વખતે તમે અલગ અલગ પ્રકારની જડીબુટ્ટીઓનો પણ ઉપયોગ કરી શકો છો. જડીબુટ્ટીમાં અલગ અલગ પ્રકારના હર્બ્સ હોય છે, ઔષધિ હોય છે અને તેના કેટલાક પ્રકારના તેલ હોય છે. તેનો ઉપયોગ પણ તમે કેન્ડલની વિધિ કરતી વખતે જો કરો છો તો પણ તમારો જે મેસેજ છે, જે યુનિવર્સ અને ડિવાઇનની એનર્જી છે તે તમને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થાય છે. સાથે સાથે તમારી આજુબાજુનું જે વાતાવરણ છે તેમાં શુદ્ધતા પ્રસરે છે અને નેગેટિવિટી રિમૂવલ થાય છે. સાથે સાથે તમે એક પોઝિટિવ વાઇબ્રેશન્સ તમારા આજુબાજુના વાતાવરણમાં ક્રિએટ કરી શકો છો. તો આ પ્રકારે જે કેન્ડલના અલગ અલગ સ્પેલ છે, તેની અલગ અલગ પ્રકારની વિધિ છે, તે ચોક્કસ ઈરાદા સાથે કરવામાં આવે છે. તેમાં ચોક્કસ પ્રકારનું મેનિફેસ્ટેશન કરવામાં આવે છે. તમે તે ઘટનાને તે રીતે વિઝ્યુલાઇઝેશન કરો છો તો પણ કેન્ડલ મેજિક તમને ખૂબ જ સારો એવો પ્રતિસાદ આપે છે. કેન્ડલ મેજિક એટલે કે મીણબત્તીની અલગ અલગ વિધિ કરતી વખતે તમે તે ચોક્કસ ઘટનાને પોતાની સમક્ષ વિઝ્યુલાઇઝેશન કરીને મીણબત્તી પ્રગટાવો છો તો યુનિવર્સ તમારા દરેકે દરેક મેસેજને ખૂબ જ જલ્દી સક્સેસ અપાવે છે, તમારી ઈચ્છા પૂર્તિ કરે છે અને દરેક કાર્યમાં સફળતા અપાવે છે. તો આ સાથે કેન્ડલ મેજિકની જે અલગ અલગ વિધિ મેં તમને જણાવી છે, ચોક્કસથી તમે તે કરીને તમે પણ તમારા ઈચ્છાઓની પૂર્તિ કરી શકશો. આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.